હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, રોજની જેમ આપણે પહેલાં દુઆ કરીશું. દુઆ કર્યા પછી ભણવાનું શરૂ કરીશું. તો બધા બાળકો રેડી થઈ જાઓ ભણવા માટે અને દુઆ માટે. તો ચાલો બાળકો, આપણે આપણી દુઆ કરીશું શરૂ. તો બધા દુઆ માટે 2 હાથ તૈયાર, આંખો બંધ. તો બાળકો, આપણી દુઆ અહીંયા પૂરી થાય છે. હવે આપણે રોજની જેમ શું કરીશું? આપણો વિષય કયો છે? ધોરણ 2. વિષય કયો આપણો? ગુજરાતી. તો બાળકો, આ ગુજરાતી વિષયમાં આજે આપણે શું ભણવાના છીએ? કોઈને ખ્યાલ છે શું ભણવાના છીએ આપણે? આપણી પાસે હવે એક જ વીક એક્ઝામનું બાકી છે. તો અત્યારે આપણે રિવિઝન શરૂ કર્યું છે. શું શરૂ છે આપણું? રિવિઝન. તો અત્યાર સુધી આપણે પાઠ 6નું રિવિઝન કર્યું. હવે આપણે પાઠ 7નું રિવિઝન કરવાનું છે, બરાબર? તો આપણે ધોરણ 2 વિષય ગુજરાતી અને હવે સરસ મજાનો એક સુવિચાર સાંભળીએ. સુવિચાર સાંભળ્યા પછી ભણવાનું શરૂ કરીશું. તો ચાલો બાળકો, વાંચો તો અહીંયા શું લખ્યું છે? ધીરજ અને સહનશીલતા કમજોરી નથી સાહેબ, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી. શું કહે છે કે ધીરજ અને સહનશીલતા કમજોરી નથી, પણ એ તો અંદરની તાકાત છે જે બધા પાસે નથી. બરાબર બાળકો? તો ચાલો બાળકો, બધા બાળકો સરસ મજાનો સુવિચાર સાંભળશે અને એને સમજવાની કોશિશ કરશે કે આપણી જે ધીરજ છે અને સહનશીલતા છે એ કોઈ આપણી કમજોરી નથી, પણ એ આપણા અંદરની એક તાકાત છે જે બધા પાસે નથી હોતી. શું કીધું? ધીરજ અને સહનશીલતા કમજોરી નથી, પણ એ તો અંદરની એક મજબૂત તાકાત છે જે બધા પાસે નથી હોતી. તો બાળકો, આ સરસ મજાનો સુવિચાર સાંભળ્યો. હવે આપણે ભણવાની શરૂઆત કરીશું. તો અત્યાર સુધી આપણે પાઠ 6નું રિવિઝન કરતા હતા. હવે આપણે શું કરીશું? હવે આપણે પાઠ 7નું રિવિઝન શરૂ કરવાના છીએ. પાઠ 7 શું છે? આપણા પાઠનું નામ ખબર છે કોઈને? ભણી ગયા છીએ આપણે, પણ આજે રિવિઝન ચાલે છે. તો બાળકો, આ પાઠ 7માં નામ શું છે એનું? આમ પણ હોય? કેવો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે પાછળ. પાઠનું નામ છે આમ પણ હોય, એટલે ક્વેશ્ચન માર્ક આવી ગયો અહીંયા, કેમ કે પ્રશ્ન પૂછ્યો છે કે આવું પણ કંઈ હોય. બરાબર? તો આપણો આખો પાઠ છે એ એના ઉપરથી જ છે કે આવું પણ કંઈ હોય, એટલે કે ગપ્પાનું સાચું અને સાચાનું ગપ્પું. આ પાઠ આખો છે ને એ રીતનો છે. બરાબર?
તો ચાલો બાળકો, આ આમ પણ હોય પાઠમાં શું છે એ આજે આપણે જોઈશું. જુઓ, આમ પણ હોય પાછળ ક્વેશ્ચન માર્ક આપ્યો છે. હવે એક સરસ મજાનું આપણે પહેલાં ગીત સાંભળીશું. ગીત સાંભળ્યા પહેલાં આપણે એક ચિત્ર જોઈ લઈએ ભાઈ. અહીંયા ચિત્રમાં તમને શું દેખાય છે? જુઓ તો, શેનું ચિત્ર છે આ? આપણે પહેલાં ચિત્ર જોઈ ચૂક્યા છીએ, એમાં એક ચિત્ર હતું. તો આ ચિત્રનું નામ શું છે? આ છે ગધેડો. કોણ છે? ગધેડો. હવે આ ગધેડા ઉપર કોણ બેઠું છે? ગધેડા ઉપર એક દાદાજી એટલે કે ડોસો બેઠો છે. બરાબર. જેમાં આ જે દાદાજી છે ને એમનું અહીંયા નામ આપ્યું છે ડોસો. બરાબર. તો બાળકો, આ દાદાજી શું કરે છે? ગધેડા ઉપર બેસીને સવારી કરે છે. અને આ એમની લાંબી લાંબી દાઢી, મૂછો મોટી મોટી, અને માથે શું મૂક્યું છે એમને? પોટલી. માથે મૂકી પોટલી. પછી આ એમની લાંબી મોટી ચોટલી જે છે એના ઉપર પક્ષીઓ ગીતો ગાય છે બેસીને. જુઓ, ચોટલી ઉપર પક્ષીઓ બેસી ગયા છે. તો આ આખું ચિત્ર જે છે એના ઉપરથી આ ગીત છે. બરાબર. તો બાળકો, કોણ છે આ? ગધેડો. આ છે ડોસો. એના માથે મૂકી એમને પોટલી. ચોટલી ઉપર બેઠા પંખી મધુર ગીતો ગાય. અને ડોસાભાઈ જાય છે ગધા ઉપર બેસીને ઠસ ઠસ. ગધેડો તો એમ જ ચાલે ભાઈ. બરાબર. ફાસ્ટ તો એ કંઈ ભાગે નહીં. તો ચાલો આપણે જોઈએ ગીત. બધા તૈયાર થઈ જાઓ બાળકો, કેમ કે આ ગીત તમને આવડશે તો જ તમને સવાલ જવાબ આવડશે. સવાલ જવાબ આવડવા માટે આ ગીત આવડવું જરૂરી છે. ગીતમાંથી જ બધા સવાલના જવાબ છે. તો ચાલો બાળકો, આપણે ગીત શરૂ કરીએ. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. જુઓ બાળકો, 1.5 ફૂટની દાઢી છે એમની, અને 4 ફૂટની એમની ચોટલી છે. હવે આ ગધેડા ઉપર બેસે છે ડોસો, અને માથે મૂકી છે પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ જાય. ઠસ ઠસ જાય, ફસ ફસ જાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. જુઓ, ચોટલી ઉપર પંખી બેઠા છે અને સરસ મજાના ગીતો ગાય છે. ચોટલી ઉડે ફર ફર. શું કહે છે? ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. જુઓ, ચોટલી એમની ઉડે છે અને દાઢી પણ ઉડે છે. કેમ કે બહાર સવારી કરે છે તો ત્યાં પવન છે. પવનના લીધે એમની ચોટલી પણ ઉડે છે અને એમની દાઢી પણ ઉડે છે. ગધાની પૂંછડી લાંબી લસ. શું કહે છે? ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થર ઠસ. શું કહે છે? ટાઢે ધ્રુજે થર ઠસ. બરાબર બાળકો. તો જો, સરસ મજાનું ગીત છે. એમાં આખું આનું વર્ણન કર્યું છે કે જે 1.5 ફૂટની દાઢી છે એમની, અને 4 ફૂટની ચોટલી છે. ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. હવે ગધેડા ઉપર બેસીને જાય છે. બરાબર. ઠસ ઠસ જાય, ફસ ફસ જાય. ચોટલીના ઝૂલામાં બેસીને પંખી ગીતો ગાય. હવે ચોટલી ઉડે ફર ફર અને દાઢી ઉડે સર સર. ગધાની પૂંછડી લાંબી અને તાઢે ધ્રુજે થર થર. બરાબર. તો સરસ મજાનું ગીત સાંભળ્યું આપણે. હવે આના ઉપરથી આપણે થોડાક વાક્ય કરીશું ખરા ખોટાના. ચાલો બધા બાળકો રેડી થઈ જાઓ. જ્યાં સાચું લાગે ત્યાં સાચું કરવાનું છે. જુઓ, ગીતને આધારે સાચું ચિત્ર હોય તો સાચાની, અને ખોટું ચિત્ર હોય તો ખોટાની નિશાની કરો. હવે આ બંને ચિત્રોમાંથી કયું ચિત્ર સાચું હશે? આમાં તો દાઢી નથી, આમાં દાઢી છે. તો બાળકો, ડોસાને દાઢી હતી કે નહોતી?
ખાલી મૂછ અને વાળને ટકવું હતું, દાઢી આમાં નથી, આમાં છે. તો કયું ચિત્ર આપણું ગીતને આધારે સાચું લાગશે આમાંથી? પહેલું કે બીજું? બીજું ચિત્ર. કયું? બીજું ચિત્ર. કેમ કે ડોસાને 4 ફૂટની લાંબી દાઢી હતી, 1.5 ફૂટની દાઢી, બરાબર, ને 4 ફૂટની ચોટલી. તો આ છે આપણું વાક્ય સાચું છે, કેમ કે ગીતમાં એને દાઢી છે, અહીંયા આ ચિત્રમાં દાઢી નથી. તો આપણે શેના ઉપર ખરું કરીશું? બીજા ચિત્ર ઉપર ખરું કરીશું. ચાલો બાળકો, હવે આપણે બીજું ચિત્ર જોઈશું. હવે જુઓ બાળકો, આ 2 ચિત્ર આપ્યા છે, એમાંથી તમે પહેલાં ગીત યાદ કરો, પછી આપણે એમાં ખરું કરીશું કે ગીતને આધારે કયું ચિત્ર સાચું છે. એકમાં ચોટલી છે, એકમાં ચોટલી નથી. આમાં ચોટલી છે અને આમાં ચોટલી નથી. તો કયું ચિત્ર આપણું સાચું આવશે બાળકો? 4 ફૂટની ચોટલી. કેમાં ચોટલી હતી એને? કેટલા ફૂટની હતી? 4 ફૂટની. હવે આ ભાઈ અહીંયા તો જે દાદાજી છે એમને તો ટકો છે સાવ, ચોટલી તો નથી. તો કયું વિધાન આપણું સાચું આવશે? કયું ચિત્રમાં આપણે ખરું કરીશું? પહેલું કે બીજું? તો આપણે પહેલા ચિત્રમાં ખરું કરીશું. બીજું ચિત્ર આપણું તદ્દન ખોટું છે, કેમ કે ગીતને આધારે તો એની ચોટલી હતી ભાઈ લાંબી લસ 4 ફૂટની. બરાબર ને બાળકો? સમજાય છે ને બધાને? તો ચાલો બાળકો, લખી નાખો બધા, રાઈટ ક્લિક કરી નાખો. હવે ત્રીજું ચિત્ર જોઈશું. જુઓ, ત્રીજા ચિત્રમાં શું દેખાય છે તમને? એક ચિત્રમાં ગધેડો છે ને એક ચિત્રમાં ઘોડો છે. તો જે ડોસો હતો એ શેના ઉપર બેસીને જતો હતો? ગધેડા ઉપર કે ઘોડા ઉપર? ગીત સાંભળ્યું છે તો આવડવું જોઈએ. ગીતમાં કોણ છે, ગધેડો કે ઘોડો? ચાલો વિચારો તો બાળકો, આપણું કયું વાક્ય સાચું આવશે આમાંથી? ગધેડાવાળું કે ઘોડાવાળું? ઘોડા ઉપર બેસીને ડોસો જતો હતો કે ગધેડા ઉપર બેસીને જતો હતો? કેના ઉપર બેસીને જતો હતો ડોસો? ડોસો છે ને ગધેડા ઉપર બેસીને જતો હતો. ગીતમાં આપણે જોયું ને, ગધા ઉપર બેસી ડોસો, બરાબર? તો આપણે આની ઉપર ખરું કરીશું. આ આપણું વિધાન ખોટું છે, કેમ કે ઘોડા ઉપર બેસીને નહોતો જતો. હવે આપણે એના પછીનું ચિત્ર જોઈશું. જુઓ બાળકો, આ બંને ચિત્રો આપ્યા છે, એમાંથી કયું ચિત્ર સાચું છે અને કયું ચિત્ર ખોટું છે? એક ચિત્રમાં દેખાડ્યું છે કે ચોટલામાં કાંસકો ભરાવેલો છે, અને એક ચિત્રમાં દેખાડ્યું છે કે એની ચોટલી ઉપર પક્ષીઓ બેઠા છે. તો આ બેમાંથી કયું ચિત્ર સાચું છે જે ગીતને આધારે આવશે? ગીતમાં કયું ચિત્ર, એની કઈ લાઈન આવે છે કે જેનાથી આપણે એને સાચું કહીશું? ગીતમાં કાંસકાનું તો કોઈ વર્ણન નથી, ચકલીઓનું વર્ણન છે, કેમ કે ડોસાની ચોટલી ઉપર પંખી ગીતો ગાય. શું કહે છે? ડોસાની ચોટલી ઉપર પંખી ગીતો ગાય. તો બાળકો, આ વિધાન સાચું કે આ વિધાન સાચું? કયું વિધાન સાચું? આ પહેલું ચિત્ર કે બીજું ચિત્ર? બીજું ચિત્ર આપણું સાચું આવશે, કેમ કે આ ચિત્ર આપણું ખોટું છે. ગીતમાં કાંસકાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. બીજા ચિત્રમાં જે ચોટલી ઉપર પંખી ગીતો ગાય છે બેઠા બેઠા, એનો ઉલ્લેખ છે. એટલે ગીતના આધારે આપણું જે બીજું ચિત્ર છે એ સાચું આવશે, બરાબર? હવે બાળકો 5 નંબરનું ચિત્ર જુઓ. 2 ચિત્રો આપ્યા છે, બંને
એક જ સરખા છે પણ એમાં થોડોક ફરક છે, જે ફરક તમારે ગોતવાનો છે. શું ગોતશો? આ ગધેડો અને આ ગધેડો બંનેમાં કયો ફરક છે બાળકો? જુઓ તો. કહેશે કોઈ મને? શું ફરક છે? આ ચિત્ર આપણું સાચું છે, બરાબર? બંને ચિત્ર ગધેડાના જ છે, પણ ફરક શું છે? આ આપણો જે ગધેડો છે એ આ છે. હવે ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. સાચો વિકલ્પ એટલે કે જે ગીતમાં આવે છે અધૂરો શબ્દ, આ જેટલા શબ્દો આપ્યા છે એમાંથી આપણે એક શબ્દ અહીંયા જે આવતો હોય એને લખીશું. તો ગધો કેવી રીતે જતો હતો બાળકો? ફસ ફસ કે ઠસ ઠસ? તમે ગીત સાંભળ્યું છે ને? તો ગધો જાય ઠસ ઠસ. કેવી રીતે જતો હતો ગધો? ઠસ ઠસ. પછી ગધો થાય શું થાય? સર સર, થર થર કે ફસ ફસ? શું આવશે? તો ગધો થાય ફસ ફસ, બરાબર? ફ આખો, શ અડધો અને બીજો શ આખો, એવી રીતે લખાય ફસ ફસ. પછી ચોટલી કેવી રીતે ઉડતી હતી બાળકો એની? સર સર કે ફર ફર? એની ચોટલી ફરફર ઉડતી હતી. કેવી રીતે ઉડતી હતી? ફર ફર. હવે એના પછીનું વાક્ય છે દાઢી ઉડે સર સર કે થર થર? તો દાઢી ઉડે સર સર. કેવી રીતે ઉડે દાઢી? સર સર, બરાબર? પછી છે પૂંછડી ધ્રુજે. એની પૂંછડી કેવી રીતે ધ્રુજતી હતી? થર ઠસ. કેવી રીતે? થર ઠસ, બરાબર? તો ચાલો બાળકો, હવે આટલા વાક્યો તમે લખી નાખો. જે સાચો વિકલ્પ છે એ ગોતીને આપણે અહીંયા લખી નાખ્યો છે. તો તમારે આખું વાક્ય સાથે લખવાનું છે. ગધો જાય ઠસ ઠસ, ગધો થાય ફસ ફસ, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર અને પૂંછડી ધ્રુજે થર ઠસ. ચાલો લખી નાખો બાળકો. લખાઈ ગયું બાળકો? તો આપણે હવે થોડાક સવાલના જવાબ કરીશું. ચાલો, પહેલો પ્રશ્ન આપણે શું આપ્યો છે? વાંચો તો બધા. ડોસાની દાઢી કેટલા ફૂટની છે? કેટલા ફૂટની હતી ડોસાની દાઢી? 4 ફૂટની કે 1.5 ફૂટની? ડોસાની દાઢી 1.5 ફૂટની હતી કે 4 ફૂટની હતી? પ્રશ્ન નંબર 1 લખો. ડોસાની દાઢી કેટલા ફૂટની હતી?
ડોસાની દાઢી 1.5 ફૂટની હતી. ચાલો જવાબ લખો. પ્રશ્ન નંબર 1નો જવાબ નંબર 1, ડોસાની દાઢી 1.5 ફૂટની છે. ડોસાની દાઢી 1.5 ફૂટની છે. કેટલા ફૂટની છે ડોસાની દાઢી? 1.5 ફૂટની. ચાલો લખી નાખો બાળકો, સારા અક્ષરે લખજો, કેમ કે એક્ઝામમાં સવાલના જવાબ એક વાક્યમાં આવશે. તમને પૂછવું હોય કે ડોસાની દાઢી કેટલા ફૂટની છે, તો તમને 2 ઓપ્શન આપ્યા હોય કે 4 ફૂટની કે 6 ફૂટની, તો તમે શું લખશો? એમાંથી જવાબ, જે સાચો જવાબ છે એના ઉપર તમારે ટીક માર્ક કરવાનું રહેશે. બરાબર? તો આ પ્રશ્નના જવાબ ખાસ અને ખાસ ધ્યાનથી લખજો, કેમ કે આમાંથી એક વાક્યના જવાબ પૂછાઈ શકે છે. એટલે તમે ફેરબુક સરખી રીતે બનાવજો બાળકો, અને સારા અક્ષરે બનાવજો. લખાઈ ગયું બધાને? ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો ડોસાની દાઢી 1.5 ફૂટની છે. ચાલો લખાઈ ગયું છે ને બાળકો? પ્રશ્ન નંબર 2, ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? કોઈને ખબર છે ડોસાની ચોટલી કેટલા ફૂટની હતી? ગીત આવડતું હોય તો સવાલના જવાબ આવડે. મેં તમને પહેલાં જ કીધું હતું કે ગીત તમે મોઢે કરી નાખશો તો તમને અવશ્ય અને અવશ્ય, એટલે કે ચોક્કસથી સવાલના જવાબ આવડશે. વાર્તા હોય કે ગીત હોય, મોઢે તો કરવું જ પડશે, કેમ કે આખો લેસન એના ઉપરથી જ હોય છે. સવાલના જવાબ પણ એમાંથી જ હોય છે. જો તમને એ નહીં આવડે તો તમને સવાલના જવાબ પણ નહીં આવડે, અને જો આવડશે તો તમે આરામથી એના સવાલના જવાબ લખી શકશો. તો ચાલો બાળકો, ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? તો ડોસાની ચોટલી 4 ફૂટની છે. કેટલા ફૂટની હતી ડોસાની ચોટલી? 4 ફૂટની. ચાલો લખી નાખો. ડોસાની ચોટલી 4 ફૂટની છે. કેટલા ફૂટની? 4 ફૂટની. ડોસાની ચોટલી 4 ફૂટની છે. કેટલા ફૂટની? 4 ફૂટની. લખાઈ ગયું બાળકો? ડોસાની ચોટલી 4 ફૂટની છે. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. ડોસો શાની ઉપર બેઠો છે? શું કહે છે અહીંયા? ડોસો શાની ઉપર બેઠો છે? શેના ઉપર બેઠો છે ડોસો બાળકો? ડોસો ગધેડા ઉપર બેઠો છે. ગધા ઉપર. શેના ઉપર? ગધેડા ઉપર. તો લખો પ્રશ્ન 3, ડોસો શાની ઉપર બેઠો છે?
ડોસો શાની ઉપર બેઠો છે? તો લખો જવાબમાં ડોસો ગધેડા ઉપર બેઠો છે. શું લખશો બાળકો? ડોસો ગધેડા ઉપર બેઠો છે. ડોસો ગધેડા ઉપર બેઠો છે. હવે પ્રશ્ન નંબર 4. ડોસાએ માથા પર શું મૂક્યું છે? શું મૂક્યું છે બાળકો? ડોસાએ માથા ઉપર શું મૂક્યું હતું? એ ગધેડા ઉપર બેસીને સવારી તો કરી, પણ એના માથા ઉપર શું હતું? શું મૂકીને જતો હતો? ડોસાએ માથા ઉપર શું મૂક્યું છે? ડોસાએ માથા ઉપર પોટલું મૂક્યું હતું. બરાબર, એનું પોટલું મૂકીને જતો હતો ગધેડા ઉપર બેસીને. તો લખો જવાબ નંબર 4. ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. શું મૂકી છે? પોટલી. ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. ડોસાએ ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. શું મૂક્યું છે? પોટલી. ચાલો બાળકો, હવે લખો જવાબમાં પ્રશ્ન નંબર 5. ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? કોણ ગીતો ગાય છે બાળકો ચોટલીના ઝૂલામાં? ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે. કોણ ગાય છે? ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે. ચોટલીના ઝૂલામાં પંખી ગીતો ગાય છે. પ્રશ્ન નંબર 6. ગધાની પૂંછડી કેવી છે? તો કહે છે કે ગધાની પૂંછડી લાંબી લસ છે. કેવી? લાંબી લસ. ગધાની પૂંછડી લાંબી લસ છે. જવાબમાં લખો ગધાની પૂંછડી લાંબી લસ
છે। તો બાળકો, આજનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીશું। આશા કરું છું તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે। તો ચાલો બાળકો, હવે આપણે આજનો ટોપિક અહીંયા પૂરો કરીશું। આ ક્વેશ્ચન આન્સર છે એ વ્યવસ્થિત રીતે લખજો, જેના 1 માર્ક્સમાં સવાલના જવાબ આવી શકે છે, જે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે। તો ચાલો બાળકો, આજનો ટોપિક અહીંયા પૂરો કરીશું। થેન્ક યુ, ટાટા, બાય બાય।